નમસ્કાર, ટેક્સ ટોકમાં આપનું સ્વાગત છે. હું છું અરવિંદ વ્યાસ. 31 જુલાઈની ડેડલાઇન ખાસ કરીને ITR 1 અને ITR 2 માટેની હોય છે અને એ ડેડલાઇન હવે પાસ થઈ ગઈ છે. તો હવે ખાસ કરીને જે લોકોનું ટેક્સ ભરવાનું ફાઇલિંગનું બાકી છે તે કઈ રીતની પ્રોસેસ કરી શકે છે, શું એની ટેક્સની ખાસ કરીને લેટ ફી લાગે છે ને એના ઉપર ઇન્ટરેસ્ટ શું લાગે છે, કઈ રીતના એની આખી પ્રોસેસ રહી છે તે આજના એપિસોડમાં આપણે સમજશું. આપણી સાથે આજ ખાસ કરીને મહેમાન તરીકે CA અસીમ મહેતા જોડાયા છે, જે તમને ખાસ કરીને આ વિષય માટે વધુ માહિતી આપશે. અસીમજી, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે CNBC બજાર પર. સર, સૌથી પહેલાં તો ખાસ કરીને એ જ સમજવું, 31 જુલાઈની ડેડલાઇન પાસ થઈ ગઈ છે. લોકોએ આમ તો લેટ ફાઇલિંગ ના કરવું જોઈએ, પણ ઘણા લોકોનું બાકી રહી જતું હોય છે. એવા કેસમાં કઈ રીતની પ્રોસેસ રહી છે, પહેલાં કઈ રીતે હતી, હવે કઈ રીતના એ પ્રોસેસ કરવાની રહેશે? સૌપ્રથમ તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર આ એક ટેક્સ ફાઇલિંગની સિઝન રહેલી છે. અલગ અલગ કરદાતાઓ માટે અલગ અલગ ફોર્મ્સ સરકારે ફાઇનાન્સ સેક્ટરમાં નક્કી કરેલા છે. સૌથી પહેલાં જે આપનો પ્રશ્ન છે કે 31 જુલાઈ શા માટે ઇમ્પોર્ટન્ટ, કે આ વખતે આપણે જોયું હશે કે 31 જુલાઈમાં જે રિટર્ન્સ છે એ જેમની ઇન્કમ, સેલરી કે કેપિટલ ગેઇન છે એમને ફાઇલ કરવાની છે. અને બિઝનેસ કે જેમના ટેક્સ ઓડિટ નથી આવતું એમના માટે 31 ઓગસ્ટ છે. ટેક્સ ઓડિટ માટે સપ્ટેમ્બર છે અને ટેક્સ ઓડિટવાળા રિટર્ન બધા ઓક્ટોબરમાં છે. જેમનું જે ફોરેન કન્ટ્રી સાથે કામ કરતા હોય ઓવરસીઝમાં, એના માટે આપણે જે આર્મ લેન્થ પ્રાઇસથી આપણે વેલ્યુએશન કરતા હોઈએ છીએ એ નવેમ્બર છે. એટલે નવેમ્બર અને ડિસેમ્બરમાં રિટર્ન સુધી ફાઇલ કરવાનું છે. પણ સૌથી પહેલાં 31 જુલાઈની વાત કરીએ કે જે લગભગ મોસ્ટ ઓફ ધી આપણા કરદાતાઓને લાગે વળગે છે એવું કહી શકાય, એમ કહી શકાય. તો 31 જુલાઈ એ કે જેમની સેલરીથી આવક છે, વ્યાજની આવક છે, એટલે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ છે અને કેપિટલ ગેઇન છે, જેમની બિઝનેસ આવક નથી એ સિવાયના બધા કરદાતાઓએ 31 જુલાઈ સુધી રિટર્ન ફાઇલ કરવું જોઈએ. નો ડાઉટ ડેટ જતી રહી છે અને તમે જો કોઈ કારણસર રિટર્ન ફાઇલ નથી કરી શક્યા તો ચોક્કસ રેમેડી છે હજી પણ. અને એ રેમેડીમાં તમારે લેટ ફી, એટલે કે જો 5 લાખ સુધીની આવક હોય તો 1000 રૂપિયાની લેટ ફી, અને 5 લાખથી ઉપર હોય તો 5000 રૂપિયાની લેટ ફી ભરીને આપ રિટર્ન ભરી શકો છો. ઓકે, એટલે આ રીતના તમે પ્રોસેસ કરી શકો છો. પણ બિલેટેડ રિટર્ન શું હોય છે? જી, એ 139A ની જે કલમ છે એમાં બિલેટેડ રિટર્ન કઈ રીતના પ્રોસેસ કરવાનું રહેશે? ઉરેનભાઈ, હવે એક વસ્તુ એ છે કે 1 એપ્રિલ પછી જે નવો ઇન્કમ ટેક્સ એક્ટ આવ્યો છે, સેક્શનો ઘણા બધા ચેન્જીસ થયેલા છે. પણ જે જીસ્ટ ઓફ ધી ક્વેશ્ચન છે આપણો કે બિલેટેડ રિટર્ન એટલે શું? હવે 31 જુલાઈ તમને લાસ્ટ ડેટ આપણી રિટર્નની ફાઇલ કરવાની આવી છે. કોઈ કારણસર તમે રિટર્ન ફાઇલ નથી કરી શકતા તો એ પછી તમે જે 31 ડિસેમ્બર સુધી તમે રિટર્ન ફાઇલ કરી શકો છો. જે મેં હમણાં વાત કરી કે તમે લેટ ફી સાથે રિટર્ન ફાઇલ કરી શકો છો. તો એ જે રિટર્ન ગણાશે 31 જુલાઈ પછીના જેને ડેડલાઇન એપ્લિકેબલ છે એના માટે, એ બિલેટેડ રિટર્ન ગણાશે. સવાલ એટલો જ છે કે એમાં તમારે લેટ ફી ફાઇલ કરવી પડશે. બીજા બધા પ્રોવિઝન્સ છે, આપણે આગળના આપણા ડિસ્કશનમાં ચોક્કસ ચર્ચા કરીશું. ઓકે, એટલે આ રીતના એમની પ્રોસેસ રહેશે. પરંતુ સાથે બિલેટેડ રિટર્ન જો કોઈ ભરતું હોય અથવા કોઈ ટાઈમસર રિટર્ન ભર્યું હોય તો એ બેની પ્રોસેસમાં કંઈ ગતિ જે અલગ અલગ હોય, કોઈનું રિટર્ન ફાસ્ટ પ્રોસેસ થાય છે, કોઈનું રિટર્ન સ્લો પ્રોસેસ થાય છે. તો આ લેટ રિટર્ન જે હોતા હોય છે એમાં કંઈ સ્લો પ્રોસેસ થાય છે એવું કે શું હોય છે? ના ઉરેનભાઈ, એ જે આપે કહ્યું કે મેં 31 જુલાઈ પહેલાં રિટર્ન ફાઇલ કર્યું, મેં ટાઈમસર કર્યું, અને કોઈકે 31 જુલાઈ પછી કર્યું, તો એને પ્રાયોરિટી વાઇઝ કોઈ ફેરફાર થતો નથી. કારણ કે આપ જાણો છો પ્રમાણે બધું કોમ્પ્યુટરાઇઝ હવે પેલું એસેસમેન્ટ થતું હોય છે, કોમ્પ્યુટરાઇઝ એસેસમેન્ટ થતું હોય છે. પણ પ્રશ્ન ક્યાં થાય છે કે 31 જુલાઈમાં મેં રિટર્ન ફાઇલ કરી નાખ્યું તો સ્વાભાવિક રીતે મારું રિફંડ છે કે મારું ટેક્સનું એસેસમેન્ટ છે એ રેગ્યુલરલી મારું એસેસ થઈ જશે. કોઈ કારણસર હું રિટર્ન લેટ ફાઇલ કરું છું, એક દાખલા તરીકે મારું રિફંડ છે તો રિફંડ સ્વાભાવિક રીતે લેટ પ્રોસેસ થશે. અચ્છા, બીજી વસ્તુ, મારે રિફંડ નથી આવતું પરંતુ મારે ટેક્સ ભરવાનો આવે છે, તો મારે એ ટેક્સ સાથે મારે વ્યાજ પણ ભરવાનું આવશે. એટલે બિલેટેડ રિટર્નના ઘણા બધા ગેરફાયદા પણ છે. અને હા, એક વસ્તુ ચોક્કસ છે કે SSCની કોઈ પણ મર્યાદાના કારણસર એ પોતે રિટર્ન ફાઇલ નથી કરી શક્યા તો એમનો રસ્તો ચોક્કસ છે. પણ મેં જેમ કહ્યું એ પ્રમાણે એનાથી પ્રોસેસિંગ લેટ થાય છે એવું નથી. માત્ર એવું છે કે બિકોઝ યુ આર ફાઇલિંગ રિટર્ન તો પ્રોસેસ સ્વાભાવિક રીતે લેટ થશે. પણ એને ડિમાર્કેશન ડેટ વાઇઝ નથી કરવામાં આવ્યું. ઓકે, એટલે ટાઈમ વાઇઝ ખાસ કરીને ડિમાર્કેશન આ વસ્તુમાં પ્રોસેસના હિસાબે નથી કરવામાં આવ્યું. પરંતુ સાથે જો લેટ ફીની વાત સમજીએ, કોઈને 1000 રૂપિયા, કોઈને 5000 રૂપિયા, એવી રીતના અલગ અલગ લેટ ફી છે.
કઈ રીતના ડિફરન્શિએટ છે, કોને 1,000 રૂપિયા ભરવાની રહી, કોને 5,000 રૂપિયા ભરવાની રહી છે? જો એસએસસીની આવક 5 લાખ સુધી છે તો એમને 1,000 રૂપિયાની લેટ ફી ભરવાની છે, અને જો 5 લાખથી ઉપર છે તો 5,000 રૂપીસની લેટ ફી છે. આમ જુઓ તો પહેલાં જે પરિસ્થિતિ હતી એના કરતાં મને બેટર એટલા માટે લાગે છે કે જેને રિટર્ન ફાઇલ કરવાનું રહી ગયું છે, લેટ ફી ભરીને પણ રિટર્ન આપ ફાઇલ કરી શકો છો. સો એ જે સેક્શન છે એ પ્રમાણેમાં આવકની મર્યાદા પ્રમાણે લેટ ફી આપવામાં આવેલી છે. ઓકે, એટલે સેક્શન પ્રમાણે ખાસ કરીને એની મર્યાદા જે તમારી આવક હોય એ હિસાબે તમને લેટ ફી લાગશે. પરંતુ સાથે જો કોઈને ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે કોઈને TDS કટ થઈને જેની ઝીરો ટેક્સ લાયબિલિટી બની છે, તો આવા સંજોગોમાં એમને તોય ભરવાનું રહેશે, પેનલ્ટી લાગે છે કે કઈ રીતે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. ઘણા જે કરદાતાઓ છે એમને ક્વેશ્ચન છે કે મારો TDS ઓલરેડી કપાઈ ગયો છે તો મારે રિટર્ન ભરવું કે નહીં. હવે TDS કપાયો જે એક વસ્તુ છે, તમારી ટેક્સની લાયબિલિટી પણ નથી આવતી એવું પણ માની લઈએ, પણ એક ખાસ સમજવી જોઈએ બધાએ કે અત્યારે આપણા બધાના એક મગજમાં એમ છે કે 12 લાખ સુધીની આપણી ઇન્કમ ટેક્સેબલ નથી. એના વે એ સાચું છે, પણ એનું જે સેક્શન છે સમજવું એટલા માટે જરૂરી છે કે તમે બેઝિક લિમિટ તો 4 લાખ જ છે, એક્ઝમ્પશન લિમિટ 4 લાખ છે, પણ 4 લાખથી કરીને 12 લાખ સુધીનો જે ટેક્સ થાય છે એ રિબેટ તરીકે આપણને બાદ આપવામાં આવે છે. હવે તમે રિટર્ન ફાઇલ જ નથી કરતા તો એ રિબેટ તમે ડિફેક્ટો ક્લેમ નથી કરી શકતા કે ભાઈ મને સીધું રિબેટ મળવું જોઈએ. તમે રિટર્ન ફાઇલ કરશો તો જ તમને એ રિબેટ મળી શકે છે. એટલે આ એક મહત્ત્વની વસ્તુ એ છે. ઘણાને એમ થાય છે કે મારી 10 લાખની આવક છે ને હું રિટર્ન નથી ભરતો, તો ના, એવું નહીં. તમારે રિટર્ન ભરશો તો જ તમને રિબેટનો એ બેનિફિટ મળશે. ટેક્સની લિમિટ તો 4 લાખ રૂપિયા છે નવા રેઝિમ પ્રમાણે, એટલે ખાસ એ ધ્યાનમાં રાખવામાં આવે. બીજી વસ્તુ એ છે કે ઇવન ઇફ તમારું TDS કપાઈ ગયો છે પણ તમે રિટર્ન ફાઇલ કરશો, તમારી ટેક્સની લાયબિલિટી 0 પણ છે, પણ લેટ ફાઇલ તો લાગવાની જ છે. એટલે 31 જુલાઈ જેમ અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, 31 જુલાઈ પછી જો આપ ફાઇલ કરશો તો જે રેલેવન્ટ લેટ ફી છે એ ભરવાની ચોક્કસ રહેશે. ઓકે, એટલે ખાસ કરીને આ લેટ ફી તો તમારે ચોક્કસ ભરવાની રહેશે. પરંતુ સાથે જો કોઈ વ્યક્તિએ અત્યારે લેટ રિટર્ન ભરવાનું છે પરંતુ એમાં પણ લેટ કરે છે, હવે અત્યારે જેમ કે આજે કોઈ ભરી દે અથવા તો 15 ડિસેમ્બરે ભરે, કારણ કે 31 ડિસેમ્બરની જે છેલ્લી ડેડલાઇન છે, તો આ બંનેમાં કોસ્ટ ડિફરન્સ શું રહેશે? બહુ મેજર ડિફરન્સ એ રહેશે કે ફર્સ્ટ ઓફ ઓલ આજની તારીખમાં તમે રિટર્ન ભરો છો, મેં જેમ પહેલાં વાત કરીએ પ્રોસેસિંગમાં તો તમે લાઇનમાં આવી ગયા છો, રિફંડ જો તમારે ડ્યુ થતું હશે તો રિફંડ તમને મળવાનું છે. પણ બાય ચાન્સ તમારે ટેક્સ પેએબલ થાય છે, હવે તમે આજે નથી ભરતા ને તમે ડિસેમ્બરમાં ભરશો તો તમારે એડિશનલ વ્યાજ ભરવાનું આવશે અને તમારું પ્રોસેસિંગ પણ લેટ થશે. એટલે લેટ ફી ભર્યા પછી તમારું બધું જ સારું થાય છે એવું નથી. તમારે જેટલું બને એટલું વહેલું રિટર્ન ફાઇલ કરી દેવું જોઈએ. એને લાસ્ટ ડેટ સુધી એટલા માટે રાહ ના જોવી જોઈએ કે એડિશનલ ઇન્ટરેસ્ટ તમારે ભરવાનું ના આવે. એટલે આજે ભરો કે 30મી ડિસેમ્બરે ભરો એમાં મેજર ઇન્ટરેસ્ટનો ડિફરન્સ પડી શકે છે. ઓકે, એટલે ખાસ કરીને તમારે લેટ ફી તો લાગશે જ, પરંતુ જો તમે એમાં પણ મોડું કરશો તો તમારે ખાસ કરીને ઇન્ટરેસ્ટ પણ લાગી શકે છે અને એ વાતનું ખાસ તમે એવોઇડ કરી શકો છો. અને તમે આજે તાત્કાલિક જો બાકી હોય તો તમારું રિટર્ન ભરી શકો છો. પરંતુ સાથે કોઈ ટેક્સ પેયરને રિઝાઇમ પસંદ કરવાનો પણ વિકલ્પ મળે છે કે ઓલ્ડ ટેક્સ રિઝાઇમ કે ન્યૂ ટેક્સ રિઝાઇમ લેટ રિટર્નમાં ખાસ કરીને? લેટ રિટર્નમાં ઇન્ડિવિજ્યુઅલ અને HUFને એ ઓપ્શન અવેલેબલ નથી. ન્યૂ રિઝ્યુમમાં જ એમની એસેસમેન્ટ થશે. ઇવન ઇન ધ બિઝનેસના કેસમાં તો વધારે સ્ટ્રિન્જન્ટ એટલા માટે છે કે એમાં ડ્યુ ડેટ પહેલાં ફોર્મ નંબર 10 ભરવાનું હોય છે. જો એ ફોર્મ નંબર 10 ના ભર્યું હોય તો તમને એ તમારો ઓપ્શન રહેતો નથી. એટલે લેટ રિટર્ન ભરશો તો તમારે કમ્પલસરી ન્યૂ રિઝ્યુમમાં જ જવાનું રહેશે. આ એક ચોક્કસ દરેક જણે માનવું પડશે. ઓકે, એટલે જો તમારું લેટ રિટર્ન ભરો છો તો તમારે ખાસ કરીને ન્યૂ રિઝ્યુમમાં જ ટેક્સ ભરવાનો આવશે. પરંતુ સાથે જો કોઈ વ્યક્તિને કોઈ લોસ થયો છે કોઈ બિઝનેસમાં કે પછી શેર બજારમાં કે કોઈ અલગ જગ્યાએ, અને ઘણા કેરી ફોરવર્ડ પણ કરતા હોય છે આવનાર વર્ષોમાં, તો આમાં લેટ રિટર્નમાં શું કેરી ફોરવર્ડ કરવાનો વિકલ્પ રહેશે એમને? સૌથી મહત્ત્વનો મુદ્દો આપે કહ્યો કે જ્યારે પણ તમે ડ્યુ ડેટ પછી રિટર્ન ફાઇલ કરો છો તો કયા કયા લોસ તમને કેરી ફોરવર્ડ થાય. નંબર 1, કેપિટલ ગેઇન. કેપિટલ ગેઇનમાં એટલે કેપિટલ લોસ તમને થયો છે, લોંગ ટર્મ કેપિટલ લોસ છે અથવા શોર્ટ ટર્મ લોસ છે. હવે જો તમે ડ્યુ ડેટ પહેલાં રિટર્ન ફાઇલ નથી કરતા તો તમને એ કેરી ફોરવર્ડનો બેનિફિટ મળશે નહીં. એ બહુ મેજર લોસ મારી દ્રષ્ટિએ ગણી શકાય, કારણ કે જે પણ લોસ છે એ આવનારા 8 વર્ષમાં તમને જો ભવિષ્યમાં જ્યારે નફો થશે એની સામે મજરે મળી શકે છે. જો તમે રિટર્ન ટાઈમસર ફાઇલ નથી કરતા
તો કેરી ફોર્ડનો બેનિફિટ મળતો નથી. એટલે પહેલું કેપિટલ ગેઇન, બીજું બિઝનેસની ઇન્કમ, બિઝનેસમાં પણ જો લોસ છે અને જો તમે ટાઈમસર રિટર્ન ફાઇલ નથી કરતા તો તમને કેરી ફોર્ડનો બેનિફિટ નહીં મળે. સિમિલરલી સ્પેક્યુલેશન લોસ છે. સ્પેક્યુલેશન લોસ પણ આપણે કેરી ફોર્ડ કરી શકતા હોઈએ છીએ, વિચ કેન બી એડજસ્ટેડ અગેન્સ્ટ ધી ફ્યુચર ઇન્કમ. એ પણ તમને બેનિફિટ નહીં મળે. એક જ મહત્ત્વનો જે એક મુદ્દો છે કે કઈ વસ્તુ કેરી ફોર્ડ થાય, તો હું એમ કહીશ કે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં તમને લોસ થતો હોય. લોસ થવાનું કારણ એ હોય કે તમારી ઇન્કમ કરતાં તમે વ્યાજ વધારે ચૂકવતા હો અને બીજી ઇન્કમ ના હોય તો તમને એ લોસ તમને કેરી ફોર્વર્ડ કરવા મળી શકે છે. એટલે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીનો જે લોસ છે એના લિમિટેશન લાગુ પડતું નથી. ભવિષ્યમાં તમે તમારી ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ સામે આ તમે લોસ મજરે લઈ શકો છો. ઓકે, એટલે ખાસ કરીને હાઉસ પ્રોપર્ટીના જે લોસ છે એના સિવાયના કોઈ પણ તો લોસ તમે કેરી ફોરવર્ડ લેટ રિટર્ન એટલે મારી દ્રષ્ટિએ બહુ મેજર એટલા માટે ગણાય કારણ કે આજે કોઈ કારણસર કોઈ આપણા એસએસસીને નુકસાન થયું છે તો એ કેરી ફોર્વર્ડ કરશે ટાઈમસર, તો આવનારા સમયમાં જ્યારે પ્રોફિટ થશે ત્યારે એની સામે એડજસ્ટ કરી શકશે. ઓકે, એટલે આ રીતે તમે કરી શકો છો. પરંતુ સાથે ઘણાના મનમાં એવા પ્રશ્ન પણ હોય છે કે મારો તો જેન્યુઅન કેસ છે કે લેટ રિટર્ન થયું છે, કાં તો કંઈક મેડિકલ ઇમરજન્સી છે, બીજી કંઈક એવા પોર્ટલનો ડાઉન ટાઈમ થયો હોય કે બીજું કંઈ પણ બીજા રીઝન જેન્યુઅન હોય, તો આવા સંજોગોમાં શું લેટ ફી અથવા કોઈ પેનલ્ટી લાગી હોય કે ઇન્ટરેસ્ટ છે એ વેવ થઈ શકે છે? જે આપણે કહ્યું પોર્ટલના જે પ્રોબ્લેમ્સ છે અથવા જ્યારે પિરિયોડિકલી આપણે ખ્યાલ હશે કે કોઈક કારણસર કોઈક નેચરલ કેલેમિટી થઈ ગઈ અને સરકારે જો ટાઈમ લિમિટ વધારી હશે રિટર્ન ફાઇલ કરવા માટેની તો ચોક્કસ બેનિફિટ મળી શકે. એ કેટલો બેનિફિટ મળે છે એ પણ આપણે કહું કે જે આ કેરી ફોર્ડની આપણે ચર્ચા કરી એ કેરી ફોર્ડના લોસની બેનિફિટ ચોક્કસ મળશે એસએસસીને, પણ વ્યાજમાં એ બેનિફિટ મળતો નથી. તમારે જે એપ્લિકેબલ ટેક્સ છે એ તો ટેક્સ ભરી જ દેવાનો હોય છે. એટલે બાકી તમારી મેડિકલ ઇમરજન્સી કે આ બધી એક્સક્યુઝ એઝ ફાર એઝ ફાઇલિંગ ઓફ રિટર્ન ઇઝ કન્સર્ન એક્સેપ્ટ કરવામાં આવતી નથી. એટલે મારી તો દરેક એસએસસીને એક ખાસ ભલામણ છે કે આપનું જે પણ ટેક્સનું રિટર્ન થતું હોય, કારણ કે માર્ચ પૂરો થયા પછી તમને 3 થી 4 મહિના મળે છે, તો એ ટાઈમસર પૂરો કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ અને લગભગ ઘણા બધા લોકો કરે પણ છે. સચ અસીમજી, ખાસ કરીને હવે એમ સમજીએ કે અપડેટેડ રિટર્નની વાત આવે, કારણ કે ઘણાને 31 ડિસેમ્બર પછીની ડેડલાઇન પણ યાદ આવતી હોય કે એના પછી શું, ત્યારે અપડેટેડ રિટર્ન આવતું હોય. તો બિલેટેડ રિટર્ન અને અપડેટેડ રિટર્નમાં શું ખાસ ડિફરન્સ છે? બિલેટેડ રિટર્નમાં એક વસ્તુ આપણે ચર્ચા કરી એ પ્રમાણે તમે જે ડ્યુ ડેટ છે એ પછી તમે 31 ડિસેમ્બર સુધી તમે ફાઇલ કરી શકો છો વિથ એડિશનલ જે ફી છે લેટ ફી એના સાથે. જે અપડેટેડ રિટર્ન છે એની બહુ મહત્ત્વની વસ્તુ એટલા માટે છે કે આ જે ફાઇનાન્સ એક્ટ 2022 આવ્યો એમાં આ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. ઘણા એસએસસીને એવું થતું હોય કે અમારું હવે રિટર્ન ભરવાનું રહી ગયું છે, ડેટ પણ જતી રહી છે, તો અમારે શું કરવાનું? તો એના માટે એક બહુ સારી પ્રોવિઝન એટલા માટે આવી છે કે તમારું એસેસમેન્ટ યર પૂરું થાય એનાથી 24 મહિનાની અંદર તમે અપડેટેડ રિટર્ન ભરી શકો છો. અપડેટેડ રિટર્નમાં એક જ વસ્તુ છે કે તમારે એડિશનલ ઇન્કમ છે કે તમારી જે ઇવન બિલેટેડ રિટર્ન બી ફાઇલ કર્યો છે એને તમારે અપડેટ કરવું તો પણ તમે કરી શકો છો, નથી રિટર્ન ફાઇલ કર્યું તો પણ તમે કરી શકો છો, પણ વિધિન 24 મંથ્સ તમારે એ રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. પણ એકમાં એક લિમિટેશન એ પણ છે કે તમારે જો બિફોર ધેટ કોઈ એસેસમેન્ટ તમારી નોટિસ આવી હોય તો એ ત્યાં સુધીની ગણાશે. એટલે ત્યારે તમારે સેક્શન 148 જે જૂના સેક્શન છે એ પ્રમાણે તમારે રિટર્ન ફાઇલ કરવું પડે છે. પણ અપડેટેડ રિટર્નનું એક જ વસ્તુ છે કે આમાં વ્યાજ અને ટેક્સ એડિશનલ ભરવાનો આવશે. દાખલા તરીકે હું એમ ઈચ્છું કે મારું રિફંડ ક્લેમ કરવાનું રહી ગયું છે અને હું અપડેટેડ રિટર્ન ફાઇલ કરીને રિફંડ ક્લેમ કરું તો એ પ્રોવિઝન એમાં બેનિફિટ આપણા એસએસસીને નહીં રહે. માત્ર એડિશનલ ટેક્સ ભરવાનો અને વ્યાજ ભરવા માટેની આ એક પ્રોવિઝન છે કે જેથી કરીને કોઈ ઇન્કમ એસ્કેપ ના થાય અને કોઈ કારણસર તમને ભવિષ્યમાં કોઈ કારણસર તમારું સર્ચ થાય કે ના તો વાંધો ના આવે, એ કારણસર તમને આ ફેસિલિટી આપવામાં આવી છે. પણ કોઈ કારણસર મારું રિફંડ ક્લેમ કરવાનું રહી ગયું છે તો એ પ્રોવિઝન આમાં એપ્લિકેબલ નહીં થાય. યુ વિલ નોટ ગેટ ધીસ બેનિફિટ એના માટે કે જેમાં તમે અપડેટેડ રિટર્ન ફાઇલ કરીને રિફંડ ક્લેમ કરી શકો. ઓકે, એટલે ખાસ કરીને અપડેટેડ રિટર્નમાં તમને હવે રિફંડ જો ક્લેમ કરવાનું હોય તો એ નહીં કરી શકો ને, એ એક ખાસ ડેડલાઇન છે 31 ડિસેમ્બર પછીના હશે તો તમારે અપડેટેડ રિટર્ન ભરવું પડશે અને એના માટે આ વસ્તુ લાગુ પડશે. પરંતુ સાથે સર ખાસ કરીને એમ જોવા જઈએ તો કોઈ આ ડેડલાઇન મિસ કરી દીધી છે અને ફાઇલિંગ કર્યું નથી, તો શું એના કારણે પણ સ્ક્રુટિની અથવા નોટિસ આવી શકે છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટથી? એક નથી ફાઇલ કરી એટલે ઓટોમેટિક આવે છે એવું નથી, પણ કેવું છે કે આમાં હવેના સમયમાં જ્યારે ડેટા આટલા બધા ટેલી થતા હોય, આજે હું કોઈને સેલરી આપું છું તો મારા એ રિટર્ન ઉપર સામેવાળાના ઉપર ઇન્ક્વાયરી આવી શકે. એટલે તમને આપણે ખ્યાલ હશે કે જે એઆઈએસ એટલે એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અલગ અલગ સ્ત્રોતથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે અને તમારા એકાઉન્ટમાં, કારણ કે આજે દરેક જગ્યાએ પાન તમારે મૂકવાનો હોય છે અને એ કારણસર બધી ઇન્ફોર્મેશન કમ્પાઇલ થતી હોય છે. અને એ કારણસર જો તમારી ઇન્કમમાં કોઈક વસ્તુ એસ્કેપ થતી હોય, તમારી ડિપોઝિટ વધારે હોય, તમે બતાવવાની રહી ગઈ, તો એ સ્ક્રુટિની આવી શકે છે. એટલે બાય નોટ ફાઇલિંગ ધ રિટર્ન ઓટોમેટિક આવે છે એવું નથી, પણ ઘણી વખત ક્રોસ વેરિફિકેશનમાં, ઘણી વખત ડેટાના કલેક્શનમાં એના કારણસર તમને નોટિસ આવે ત્યારે તમારે પછી એનું રિટર્ન ભરવું પડતું હોય છે. પણ ઘણી વખત કેવું થાય છે અરુણભાઈ, કે લોકોને એમ થાય છે કે મારી ઇન્કમ ટેક્સેબલ નથી, હું રિટર્ન ફાઇલ ના કરું ચાલશે. એવું નથી. ઘણા બધા પ્રોવિઝન્સ એવા છે કે જેમાં ઇરિસ્પેક્ટિવ ઓફ ધી તમારી ઇન્કમ, તમે સર્ટન ટ્રાન્ઝેક્શન કર્યા હોય તો તમારે રિટર્ન ફાઇલ કરવું પડશે. હું એકાદ એક્ઝામ્પલ આપું છું, વધારે નથી આપતો. દાખલા તરીકે કોઈ ફોરેન ટ્રાવેલ કર્યું, તમે 2 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. હવે તમારી ઇન્કમ ટેક્સેબલ નથી, પણ તમે 2 લાખ રૂપિયા તમારા ખર્ચા છે, તો તમારે રિટર્ન ફાઇલ કરવું મેન્ડેટરી છે. હું રેસિડેન્ટ છું અને મારી કોઈ પણ કારણસર ફોરેન કન્ટ્રીમાં બેંકનું એકાઉન્ટ છે કે મારી એસેટ છે, તો મારે કમ્પલસરી રિટર્ન ફાઇલ કરવું પડશે. આવા બધા ઘણા બધા નોર્મ્સ છે કે જે દરેક જણે ધ્યાન રાખવું જોઈએ કે શા માટે રિટર્ન ભરવું. માત્ર ઇન્કમ ઇઝ નોટ ધ ક્રાઇટેરિયા, આટલું સમજવાનું છે. ઓકે, એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. પરંતુ સાથે સર, બિલેટેડ રિટર્ન અને અપડેટેડ રિટર્ન બંનેની વાત કરી, પરંતુ આપણે કયા ડોક્યુમેન્ટ્સ હેન્ડી રાખવા જોઈએ જ્યારે એ રિટર્ન ભરતા હોઈએ ત્યારે? આજે ટોટલ ઇન્કમ, આજે કે દરેક જણ પોતાના બુક્સ ઓફ એકાઉન્ટ્સ રાખતા નથી હોતા, પણ વર્ષ તમારું પૂરું થાય એટલે તમારું જે અલગ અલગ સોર્સ છે ઇન્કમના, દાખલા તરીકે સેલેરી છે તો સેલેરીની વિગત, પેન્શનની વિગત, વ્યાજની વિગત, આ બધી બેંકો પાસેથી લેવાની રહ્યો છે. તમને ટોટલ તમને મળી જાય. અને દાખલા સેલેરી છે તો તમારા એમ્પ્લોયર પાસે તમને મળી જાય છે. પેન્શનની વિગત આખી પેન્શનના ડિપાર્ટમેન્ટમાંથી મળે છે. આ બધા ભેગા કરી કમ્પાઇલ કરવાનું હોય છે. અને ખાસ મહત્ત્વની વસ્તુ એ છે કે જે AIS અને જે આપણે ફોર્મ જે 26AS છે, જે ફોર્મ કે જેમાં દરેક વસ્તુ તમારો TDS કપાયો તેમાં એમાં ઇન્ફોર્મેશન હોય છે. તમારી ઇન્ફોર્મેશન અને જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે જે ઇન્ફોર્મેશન છે એ બંને ટેલી કરવાની રહેશે. એટલે જ્યારે રિટર્ન ફાઇલ કરવા બેસો ત્યારે ટોટલ કમ્પાઇલેશન તમારું ઇન્કમનું થવું જોઈએ, જેથી કરીને કોઈ ઇન્કમ તમારી બતાવવાની રહી ના જાય. કારણ કે જો ઇન્કમ નહીં બતાવો તો એ કન્સીલમેન્ટ અને એમાં વ્યાજ, પેનલ્ટી ને બધું તમે ગણતરી કરશો ટેક્સ, તો જેટલી રકમ રહી ગઈ હશે એટલું રકમ ભરવાના આવશે. ઓકે, એટલે ખાસ કરીને આ બધા દસ્તાવેજ છે તે તમારે હેન્ડી રાખવા જોઈએ જ્યારે તમે અપડેટેડ અથવા બિલેટેડ રિટર્ન ભરતા હો ત્યારે. પરંતુ સર, ખાસ કરીને હવે આપણા દર્શકો પણ ઘણા બધા પ્રશ્નો મોકલતા હોય છે અને આપણે એક પ્રશ્નની 2-3 સવાલ આપણે લઈએ દર્શકો પાસેથી પણ. એક સવાલ રાજકોટથી આવ્યો છે, સાવન મહેતાનો. તેમણે ખાસ કરીને શેર બજારમાં તેમને નુકસાન થયું છે અને ITR ભર્યું નથી. બીજી કોઈ આવક તેમને છે નહીં, પરંતુ શું ITR ભરવું જરૂરી છે અને તેનું નુકસાન કેરી ફોરવર્ડ કરી શકાય છે કે નહીં? સૌપ્રથમ તો મેં જે હમણાં જ આપણે રેફરન્સમાં જ વાત થઈ કે મારી ઇન્કમ ટેક્સેબલ નથી તો હું રિટર્ન નહીં ભરું ચાલશે, તો ના. કારણ કે શેરબજારના ટ્રાન્ઝેક્શનમાં તમારે એ ટ્રાન્ઝેક્શન તમે કરતા હો 2 લાખથી ઉપર જાય એ તમારે રિટર્ન ભરવું કમ્પલસરી છે. અને એ કેસમાં ઇરિસ્પેક્ટિવ ઓફ ધ લોસ ઓર પ્રોફિટ રિટર્ન ફાઇલ કરવું મેન્ડેટરી છે. હવે તમે રિટર્ન ફાઇલ નથી કર્યું, બરાબર, તો જે તમારો લોસ છે એ તમને કેરી ફોર્વર્ડ નહીં મળે. આ મોટું નુકસાન મેં જેમ પહેલાં પણ વાત કરી કે મને આ વર્ષમાં નુકસાન થયું, પણ હું અપેક્ષા રાખું કે આવનારા વર્ષોમાં મને પ્રોફિટ થાય, તો જો મેં રિટર્ન ટાઈમસર ફાઇલ કર્યું છે તો મને મજે મળી શકશે. બીજી વસ્તુ એ છે કે લોસ છે. હવે ટર્નઓવરના જે આ નિયમ પ્રમાણે તમારે ટોટલ ટર્નઓવરના 8%થી તમારો જો પ્રોફિટ ના બેસતો હોય તો ટેક્સ ઓડિટ કરાવવું પણ મેન્ડેટરી છે. તો આ બધા પેનલ્ટી એટ્રેક્ટ કરવાના કારણો બની શકે છે. તો રિટર્ન મારી દૃષ્ટિએ ટાઈમસર ફાઇલ કરવું જોઈએ અને આવા પર્ટિક્યુલર કેસમાં જ્યાં લોસ છે ત્યાં તો વિના વિલંબ કર્યા વગર ભરવું જોઈએ. ઓકે, એટલે આ વાત ખાસ કરીને સાવનજીએ ધ્યાનમાં રાખવી જોઈએ. પરંતુ સાથે સાથે એક બીજો પ્રશ્ન પણ છે, ચંદુભાઈ લખતરિયાએ મોકલ્યો છે. તેમણે ખાસ કરીને એમણે ટોટલ ટેક્સેબલ PNL મોકલ્યું છે. એમને 12,79,345નું ટોટલ ટેક્સેબલ PL થાય છે અને ટેક્સેબલ ડિલિવરી PNL LTCGનું એક્સક્લુડિંગ બાયપેક એ 1.5 લાખ જેવું થાય છે, 1,55,616. અને ટેક્સેબલ ડિલિવરી PNL STCG એક્સક્લુડિંગ બાયબેક એ 11,23,729 થાય છે. તો આમાં તેમને રિટર્ન કઈ રીતે ભરવાનું રહેશે તેવો સવાલ કરે છે. બાયબેક એક્સક્લુડિંગનું લખ્યું છે, એટલે બાયબેકની હું બહુ ચર્ચા કરતો નથી, કારણ કે બાયબેક લાસ્ટ યર સુધીને આ કરંટ યરમાં એના પ્રોવિઝન બદલાઈ ગયા છે. પણ આપણા જે દર્શક મિત્રએ એમ લખ્યું છે કે બાયબેક સિવાયની વાત છે. હવે ટોટલ 12 લાખની ઉપર એમની ઇન્કમ થાય છે. સૌપ્રથમ જે આપણે કેલ્ક્યુલેશન કરીશું તેમાં જે 4 લાખની જે બેઝિક એક્ઝમ્પશન લિમિટ છે નવા રિઝિમ પ્રમાણે એ એમને બાદ મળી જશે. હવે એ પછી જે રહેશે એમાં જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે, લોંગ ટર્મ કેપિટલમાં 1.25 લાખ રૂપિયા સુધીનું એક્ઝમ્પશન મળતું હોય છે. એટલે 169ની સામે 125 એ ક્લેમ કરી લે
અને બાકીનું જે રહે છે આપણું શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એના ઉપર 20% ટેક્સ ભરવાનું રહેશે. એટલે સિમ્પલ કેલ્ક્યુલેશનની વાત કરું તો જે 4 લાખની બેઝિક લિમિટ શોર્ટ ટર્મમાંથી બાદ થશે, બાકીનો શોર્ટ ટર્મ જે કેપિટલ ગેઇન છે એ ટેક્સેબલ 20%ના રેટથી પ્લસ સરચાર્જ ને બધું, અને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એમાં જે બેઝિક એક્ઝમ્પશન 1,25,000 છે એ બાદ માગી શકશે. બાકીની રકમ ઉપર 12.5% એટલે 12.5% ટેક્સ ભરવાનું રહેશે. એટલે મેં જેમ સમજાવ્યું એ પ્રમાણે ટોટલમાંથી તમારે એટલા બાદ કરી દેવાના શોર્ટ ટર્મમાંથી બાદ કરી ને એ પ્રમાણે જે એપ્લિકેબલ રેટ છે ટેક્સ ભરવાનું રહેશે. ઓકે, એટલે આ રીતના તમારું ગણિત ટેક્સ રિટર્ન ભરવાનું રહેશે. પરંતુ સાથે વધુ એક પ્રશ્ન છે રાધિકા જોશીનો ભાવનગરથી. હમણાં આપણે 2-3 એપિસોડ પહેલાં એક સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ ઉપર એક એપિસોડ કર્યો હતો. તેમણે એમની વાત કરી છે કે તમે SCSS સ્કીમ પર શો કર્યો તે સારો લાગ્યો છે, પરંતુ એમનો સવાલ એ છે કે SCSS જે ખાતાધારકના અવસાન બાદ નોમિનીને મળતી રકમ અથવા વ્યાજ પર જે કોઈ ટેક્સની જવાબદારી બને છે કે નહીં? ઓકે, સારો ક્વેશ્ચન છે, કારણ કે સિનિયર સિટીઝનની જે સ્કીમ છે સેવિંગ સ્કીમ સારી એટ્રેક્ટિવ છે ને સિનિયર સિટીઝન માટે ચોક્કસ બ્લેસિંગ રૂપ છે. હવે પ્રશ્ન એ છે કે વ્યક્તિએ જેણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જે એમાં સિનિયર સિટીઝનની સેવિંગ સ્કીમમાં, એમનું અવસાન થયા પછીનું શું થઈ શકે. તો જ્યાં સુધી એમની હયાતી છે ત્યાં સુધી તો એમના જે ઇન્કમમાં જશે, પરંતુ પછી જે રહેશે રકમ એમની હયાતી પછીની જે વ્યાજની રકમ છે એ નોમિનીના નામમાં એટલે રિપ્રેઝેન્ટ એસએસસી તરીકે ટેક્સેબલ થશે. એ ટેક્સ ફ્રી નથી. એટલે ટેક્સેબિલિટી તો છે જ. જે મૂળ કેપિટલ છે કે દાખલા તરીકે 30 લાખ રૂપિયા ભર્યા તો 30 લાખ રૂપિયા એમને ટેક્સેબલ નહીં થાય, એ તો સીધા તમારા જે લીગલ હેર્સ છે એમના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. પણ એક એડિશનલ પોઈન્ટ છે, કોઈ કારણસર જો જોઈન્ટ એકાઉન્ટ હોય અને જે વ્યક્તિ હયાત નથી રહી એના પછીના જે સેકન્ડ જોઈન્ટ હોલ્ડર છે કે જે આ સ્કીમ માટે એલિજિબલ છે, તો બીજા 5 વર્ષ માટે એ કન્ટિન્યુઅસ કરવા માટે હકદાર રહેશે. એટલે એક સ્કીમ આગળ કન્ટિન્યુ કરી શકશે. પણ કોઈ કારણસર જોઈન્ટ એકાઉન્ટ નથી અને જો નોમિની છે તો એ ઇન્ટરેસ્ટ ટેક્સેબલ થશે. પણ બીજી વાત એ છે કે જ્યાં સુધી તમે એ પૈસા ઉપાડશો નહીં ત્યાં સુધી રિડ્યુસ રેટે મળશે. જે સિનિયર સિટીઝનને જે વ્યાજ મળે છે એટલું વ્યાજ એમને નહીં મળે, જે પોસ્ટ ઓફિસનું વ્યાજ છે એ મળશે. એટલે મોટું ટેક્સેબિલિટી ઓફ ઇન્ટરેસ્ટ ચોક્કસ છે. જે ટોટલ જે કેપિટલ છે અથવા જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ટેક્સ ફ્રી છે એમના લીગલ એડ્સના ખાતામાં, પણ વ્યાજ ફ્રી છે ટેક્સ ફ્રી છે એવું નથી. ઓકે, એટલે ખાસ કરીને વ્યાજ ટેક્સ ફ્રી છે એવું નથી, એટલે તમારે એ રીતના તમારી ગણતરી કરી અને તમારે ટેક્સનું કેલ્ક્યુલેશન કરીને ભરવું પડશે. પરંતુ આજે આપણે ચર્ચા કરી ખાસ કરીને કે ITR જો તમે લેટ થઈ ગયો હોય 1 અને 2માં અને કઈ રીતના લેટ રિટર્ન ભરવાની પ્રક્રિયા હોય છે, તેના માટે બિલેટેડ રિટર્ન અને અપડેટેડ રિટર્ન ભરવાનું રહેશે અને તેના માટે કઈ રીતની પ્રક્રિયા તે સાથે પેમેન્ટ અને લેટ પેમેન્ટ અને ખાસ કરીને ઇન્ટરેસ્ટ લાગે છે તેના પર ચર્ચા કરી. અસીમજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને દર્શકોને આ વિશે વધુ માહિતી. આપણે પ્રયત્ન કરો જેટલું આપણે આ ટાઈમ લિમિટની અંદર આપણે કરી શકીએ 31 જુલાઈ પહેલાં અથવા એ પછી જે ટાઈમ લિમિટ છે એમાં દર્શક મિત્રો ખાસ કરીને જે એપ્લિકેબલ ટેક્સ છે અથવા એપ્લિકેબલ રિટર્ન છે એ ભરી દે ટાઈમસર. ઓકે, એટલે ટાઈમસર તમે ભરો તેના માટે ખાસ કરીને આ કરવામાં આવે છે અને તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ સાથે ખાસ કરીને આજે આપણે ચર્ચા કરી હતી કે ITR ફાઇલિંગ કઈ રીતે કરવું અને લેટ રિટર્નમાં ખાસ કરીને બિલેટેડ રિટર્ન અને અપડેટેડ રિટર્નમાં. પરંતુ જો તમારા કોઈ પ્રશ્ન હોય ટેક્સને લગતા તો અમને સવાલ વોટ્સએપ કરો 7506660000 નંબર પર અને સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર પણ તમે મેસેજ પણ મોકલી શકો છો. તો આ સાથે ટેક્સ ટોકમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.